सागर की जय, कैवल धाम की जय, सदगुरुदेव की जय, जगास्थान की जय, अविगत गादि की जय। अकर्ता और अद्वैत पदे, कुछ न उपजत काज, पुनित द्वैता पति से बने, करत के करत सकाज। यही उपय निर्गुण गण, अद्वैत तद्वैताय, प्रकृति पुरुष गुण ईश्वर, हित के सकल पसाय। हित हित से कुछ न बने, तित के किए बिनाय। जो कृत भंड कुलाकली के, भंडे भंड नवथाय। और कटोरा गंज के, दृष्ट पड़त एकताय। खोलत इत निकसत बहो, तित किन्या जित न्याय। જ્ઞાન સંપ્રદાય આદ્યના સ્થાપક કેવલ કરતાના પાટવી અંશ, જગતમાં વસતા આ જ્ઞાની ધ્યાની લક્ષાર્થી અને જે મુમુક્ષ ગતિના જે જીવો રહ્યા, જેને સાચી સમજ નથી, બરાબર, સાચો રસ્તો કયો, પરમગુરુને કઈ રીતે આપણે મળવું, એ બધી જો સમજ નહીં હોવાના કારણે પરમ ગુરુની ગતિને ભૂલી ગયા છે. અને પરમ ગુરુની ગતિને ભૂલી જાય એટલે પછી આ જગતમાં આમ ન તેમ બધી જ જગ્યાએ દોડવા માંડ્યા. અને દોડવા માંડ્યા એટલે પોતાની સૂઝ ભૂલી ગયા, એટલે પેલા સાપ મણી ભૂલી ગયા. એમાં અજ્ઞાની જીવો પરમ ગુરુની ગતિને ભૂલી ગયા, અને જ્યારથી ભૂલ્યા ત્યારથી મહા દુઃખમાં ફસાઈ ગયા. એટલે જ કહે છે, પર આપણે વાત કરીશું કરતા કૈવલ અભિયાન સક્રત સિદ્ધાંત દેખાવાન કંદનો આપણે ત્રીજો ભાગની વાત કરીશું કે અકરત ઓર અદ્વૈત પદે, કુછ ના ઉપજત કાજ. અદ્વૈત પદ વા કરતા બ્રહ્મથી કાજ રૂપે જગત કદી પણ ઉત્પન્ન થઈ શકતો નથી. પુનિત દેત પતિ સે બને, કરત કે કરત સકાજો. એટલે કહે છે, દ્વૈત રૂપી થતી જે નિજ કરતાના કરેલા કૃતમાં સકાજ એટલે કે જેમાં કઈ આશા રહેલી છે તેવા આ બાજુના કામ કરી શકે છે. આશાવાળા કામ કરી શકે, પણ જે બનાવવાનું હોય, જે કરતા, એ બની શકતો નથી. યહી અભય નિર્ગુણ ગણ, અદ્વૈત હિત દ્વૈતાય. ઉપર બંને પૈકી એક જ જે નિર્ગુણ રૂપી જે અદ્વૈત તે બાજુ આવેલો છે, પેલી સામેની બાજુ આવેલો છે. અને બીજી બાજુ કહીએ છીએ કે પ્રકૃતિ પુરુષ ગુણ ઈશ્વર, હિત કે સકલ પસાયો. અને બીજી બાજુ યુક્તિ રૂપ શું કહે છે કે પ્રકૃતિ પુરુષ અને ગુણ અને ઈશ્વર તે આ બાજુ આવેલા હોય. આ બંને જગતને કાજ રૂપે પસારા પૈકીના છે, પસારો કરેલો છે. આગળ કહે છે, इत इत से कुछ ना बने, तित के किए बनाया बिनाय. જેમ કુંભારથી થયેલા ભંડ રૂપે પાત્રોથી અન્ય ભંડ રૂપે પાત્ર બની શકતા નથી. આગળ કહે, તેવી જ રીતે નિજ કૈવલ કરતા ના કર્યા સિવાય ઈત એટલે ઈત છે એટલે કે 14 રૂપે ઘાટ રૂપે પાત્રોમાં બીજા નવીન પાત્રો બની શકતા નથી.
जो करता भंड कोलालिके भंड भांड नव थाय। જેમ ક્રિયારૂપ સંકલ્પ સિવાયનો હોવાના લીધે તેમાં ઉત્પત્તિનો માર્ગ સંપૂર્ણનો અભાવ છે, ત્યારે બીજી બાજુ જોઈએ તો 14 લોકરૂપી જગતમાં ક્રિયાયુક્ત જ ખરું પણ પોષણ પામેલું છે. આ ક્રિયાવાળું જ પોષણ પામેલું છે અને ક્રિયા ઉપરાંત નવી ક્રિયા કરવામાં એ અલ્પજ્ઞ છે. और कटोरा गंज के दस्त पड़त एक ताय खोलत इत निकसत बहु तित किन्या जेत न्याय। वળી વાટકા રૂપ જે કટોરાનો જે ઢગલો એકતાપૂર્વક એકની અંદર ગોઠવાયેલા નજરે પડે છે, એક પછી એક નજરે પડે છે, પણ તેને ખોલતા ઘણા જ પાત્રો નીકળે છે. એક અંદરથી એક એમ કરતાં અનેક પાત્રો નીકળે છે, પણ તેના કરતાં કુંભારે કે કંસાર એ બનાવેલા જે ગોઠવેલા હોય તેટલા જ નીકળે, જેટલા ગોઠવ્યા હોય જેટલા ગણીને મૂક્યા હોય તેટલા જ નીકળે. તેમાંથી તે પાત્ર તરફથી વધારો પામીને બીજા વધારા નીકળી શકતા નથી. તે માટે કુછ ના બને હિત સે અણુવંત सकल जहान तित के किए शक्ति ज्योत प्रजंत उत हित के और तितन के करता कारण कंद जिनके करी सकल कुल रचना रचि फसमंद पीछे दिए पसारन सब देवन अधिकार जाहि जिनसे जितना बने तितना लिए सकार करत काज तब सुर सबे जय सिर लिए संबंध भय सकल प्रो यो बंधन करता रहो अबंध તે માટે કુછ ના બને હિત સે અણુવંત. એટલા જ માટે આ બાજુ આવેલા પુરુષ પ્રકૃતિ વગેરે ઈશ્વરથી આ બાજુ આવેલા જગતમાં નવીન કરવા પક્ષમાં અણુ માત્ર પણ થઈ શકે તેમ નથી. કહે છે સકલ જહાના તિતકે જ કીએ શક્તિ જ્યોત પ્રજંત. કારણ કે અખિલ બ્રહ્માંડમાં સમગ્ર રૂપી જે ક્રતરૂપી જે શક્તિથી થયેલી જે જ્યોતિનારાયણ પર્યંત સર્વ લોકોથી પર રહેલો સકર્તા સત કૈવલ થયેલો છે, એટલે તેમના સિવાય કંઈ બની શકે તેમ નથી. પરમ સકર્તા માલિક વગર કોઈ બની શકે તેમ નથી. ઉત હિત કે ઓર તિતન કે करता करन कंद जिनके करी सकल कुल रचना रचिकस मंद इत से और तितन से करता कारण कंद. આ બાજુ અને તે બાજુ આવેલા સૂર્યના મૂળ કારણના કંદ રૂપે બીજાનો કોઈ તીર્થ એટલે કે જગતથી પર રહેલા સકળતા ધણી છે, અને તે સકળતા ધણી એ જ ઉત ઈત એટલે કે સર્વ રચનાના કસ્મંદ એટલે કે ઘણા ઊંચા પ્રકારની વૃત્તિવાળા એકબીજાની સાથે જકડાઈને બંધાયેલા હોય એવા પ્રકારની રચના કરેલી છે. पीछे दिए पसारण सब देवन अधिकार यही जिनसे जितना बने तितना लिए सकार. ત્યારબાદ કૈવલ કરતાએ સૃષ્ટિના કર્મનો પસારો કરવા
જુદા જુદા દેવતાઓ દેવીઓ તત્વોવાળા અધિકારો આપ્યા. એથી જેનાથી જેટલું બની શકે તેને તેટલું કામ સ્વીકારી લીધેલું છે. તે ઉપરાંત વધારામાં ફળે પછી તેઓ કંઈ કરી શકે નહીં. કરત કાંજ તબ સૂર સવે જે શિર લીએ સંબંધ ભય સકલ યો બંધન કરતા રહે અબંધ. જે દેવતાએ કાજ રૂપે કાર્ય કરવામાં સંબંધી જે અધિકાર સ્વીકારી લીધા છે તે પ્રમાણે કાર્ય કરે જાય છે. એથી જ સર્વ દેવતાઓ બંધન પામેલા છે અને એ જ નિજ કૈવલ કરતા અબંધ એટલે કે કોઈ પણ જાતના બંધન સિવાયના રહેલા છે. આગળ કહે છે બંધન પણ અધિકાર કે રીજે કરિત સબ લીન જોર જવર શિર કહુન કે કરતા કહે નકીન. વળી તે દેવતાઓએ તે અધિકાર રાજી ખુશીથી જ લીધેલા છે તેમાં કરતા કૈવલની જબરજસ્તી તરીકે કહેર એટલે કે વર્તાવીને જોર જુલમ કરીને કોઈને બંધન પામવાનો અધિકાર આપ્યો. હવની રીતે બધું લઈ લીધું છે. કરતા માલિકે કોઈને બંધન રૂપે કર્યા નથી. ઓર જવર શિર કહું ને છે એ કરતા કહે નક્કી ન. પણ દેવતાએ પોતે પોતાના મેરે જ સ્વીકારેલા છે અને અધિકારના લીધે જ બંધાયેલા છે. યા વિધિ કે ન્યાય કિની જ કરતા કૈવલ છે ક સોપતિ ચિન પરે ચીનો પાયન પરણ નિવેક. યા વિધિ કે ન્યાય નિજ કરતા કૈવલ છે ક. ઉપર લખ્યા પ્રમાણે ન્યાયના બંધનારા ન્યાયી કૈવલ કરતા જ છે અને તે સર્વ લોકોના છેવટે આવેલા છે અને તે પતિને ચીન એટલે કે જાણ્યા સિવાય તેમના 14 લોક પરમ વિવેક પ્રાપ્ત થાય. પતિને જાણ્યા વગર આ 14 લોકની પ્રાપ્તિ થાય નહીં. આગળ કહીએ જિનકે પેજ પરમ પર ચાલત સકલ સુસંદ કરત કેન કહી કાલ કે ભરિત સહિત આનંદ તીન પ્રકાશ કે તાય સનાઉ મર્મ ભજનાનંદ વિષયાનંદ પરમ બ્રહ્માનંદ ને કર્મ. जिनके पेज परम पर चालत सकल सुसंद. તે નિજ કૈવલ કરતાના પેજયુક્તે યુક્તિઓની પરંપરા પ્રમાણે એટલે કે એક પછી એક શ્રેણી પ્રમાણે ગોઠવેલી યુક્તિઓ પ્રમાણે જ સર્વ લોકો સુસંદ એટલે કે સારી રીતે ચાલતા હોય છે. એટલે કે કરત કેલ કહી કારણ કે પરિત સહિત આનંદ અને એ આનંદ ધારણ કરીને કંઈક કાળથી તે આનંદપૂર્વક કીડા કરે છે. આનંદ તીન પરે કાર્ય કે તાઈ સુનાવો મનમાં. 3 પ્રકારના જે આનંદ પરમ અચરતભાઈએ કીધા છે. ભજના આનંદ વિષયાનંદ બ્રહ્માનંદ ને કર્મ. આ દુનિયા આનંદ પાછળ ફરેલી છે. એક વિષયાનંદ બતાવે છે, એક ભજનાનંદ કહે છે અને એક ને કર્મ એટલે બ્રહ્માનંદ. આ 3 પ્રકારના આનંદનો મર્મ કહી સંભળાવ્યો. કહું છું સાંભળો. વિષયાનંદ વૈતલ જગ ભજનાનંદ હરિદાસ બ્રહ્માનંદ કહી બ્રહ્મર્ષિ પોતે સ્વયં પ્રકાશ. વિષય ભોગનો જે આનંદ છે તે આનંદ જગતભરમાં વૈતલ એટલે કે વહી ગયેલો છે. આ જગત ના પૂછો પણ 75 થી 80%
આ વેશ્યાનંદના આનંદમાં ફરી રહ્યા છે. એટલે જ પરમગુરુ કહે છે કે આ જ આનંદમય તમે જો છૂટી અને તમે પરમગુરુની ગતિ જો તમે પ્રાપ્ત કરો, એટલે જ આપણે જે આગલા સત્રમાં જે આપણે વાત કરી હતી, જે બીજા સત્રમાં આપણે વાત કરી હતી કે ભાઈ આ જે સ્ત્રીનો આનંદ રહ્યો, જે પદાર્થ પણ પેલું વાઘણરૂપી છે અને વાઘ પેલો પદાર્થ છૂટી શકે, પણ આ પદાર્થ છૂટી શકતો નથી. અને જે લુલુપ્તપણું રહેલું છે એ ચિકાસના લીધે આ જે વિષય ભોગનો આનંદમાં આપણથી એમાં થોડા દૂર રહી અને માલિકની ભક્તિ કરીએ તો આપણે આપણી ગતિને જાણી શકીએ. એમાં કહે છે પરમગુરુ, કારણ કે આપણો જે વિષય ચાલી રહ્યો છે વચનામૃત, એના અંદર પરમગુરુ કહે કે જો કોઈ શિષ્ય આ બધા જો આનંદમાં ફરે તો અમારી એને ના જ હોય છે. તોય પણ જો અમારા પાછળ કેટલી વાર જો માગણી કરે તોય પણ અમે ના પાડીએ છીએ. એવી જો પરમગુરુ કહે છે, કોઈ શિષ્યને કોઈ મુલક દેશમાં જવું હોય તો તે અમારી પાસે મંજૂરી માગવા આવે છે, પણ અમે એને ના પાડીએ છીએ પહેલી વખત. તો પણ જો બીજી વખત જો માગવા આવે તો અમે જાણીએ કે અમારાથી સેવા અર્થે ટકા પૈસાની લાલચે એ મારા જોડે રજા માગી રહ્યા છે, તો પણ અમે કહી દઈએ કે ભાઈ જવું નથી. છતાંય જો ત્રીજી વખત રજા માગવા આવે તો અમે એમ જાણીશું કે સેવકના મનમાં રાખવા તેમજ અમારી સેવાર્થે રજા માગે છે, મનમાં અને સેવાર્થે રજા માગે છે, તો પણ અમે ના પાડીશું. અને ચોથી વખતે જો માગણી કરવા આવે તો અમે એમ વિચારીશું કે જેને સ્ત્રી સાથે સ્નેહ સંબંધ છે એમ જાણીને ચોખ્ખી જ ના પાડી દઈશું. છતાંય જો પાંચમી વખત જો રજા માગવા આવે તો સ્ત્રી, ધન અને સેવક એમ ત્રણેય બધું લુપ્ત વીંટરાયેલું છે એમ સમજીને માગણી માગવા આવે તો પણ અમે ના પાડી દઈશું. છતાંય જો સાતમી વખત માગણી માગે તો નાના પ્રકારની થોડીક આજ્ઞા માગીને પોતાની મતલબે છાનો જઈ આવે છે. પરમગુરુના આદેશ પ્રમાણે આ છાનો જઈ આવે છે અને અમારી રજા સિવાય તેનું મુખ પણ જોવો નહીં. જો આવું મારે ના પાડવા છતાંય જો એ માગણી વિરુદ્ધ જો જાય તો પછી એનું મુખ જોવું નહીં. છતાંય પણ કદાચ જોવું પડે તો નાક કાન આંખ વગરનું જાણવું, જેથી મુખ જોયાનો દોષાથી ધર્મ લાગતો નથી. જો આ વિષય આનંદમાં જો ફરતો હોય અને મારી ના પ્રમાણે પણ મારી મંજૂરી વગરે પણ જો એ રીતે જો દોડતો હોય તો પછી આપણે એને પછી નાક કોન મુખ વગરનું એને જાણવો. પરમગુરુ કહે છે કે તમે જો મારા આજ્ઞા પ્રમાણે જો તમે નીકળી જશો તો હું તમારું રોમે રોગ અને રગે રગ હું જાણું છું. આટલી વખત ના પાડવા છતાંય પણ જો તમે તમારા વિરુદ્ધ જ કામ કરો છો તો ભાઈ હું તમારું રોમે રોમ રગ જ ચાલુ છું. અને કહે છે નિજ કૈવલ કર્તાનો ગુનો મુખે કરીને કહેતા નથી. કરતા જે વિષય ભોગનો જે ગુનો રહ્યો એ કોઈને મુખે કરીને કહેતા નથી, પણ તમામ ગુના ભુક્તમાન કરાવે છે અને બધાને આ ગુના ભુક્તમાન કરાવે છે. પણ અમે તો તેઓને કરેલા ગુના હરેક પ્રકારની મુક્તિ કરાવીને પ્રભુપદને પ્રાપ્તિ કરાવીએ છીએ. પણ અમે એને પ્રભુ ભક્તિની પ્રાપ્તિ કરાવીએ છીએ ભુક્તમાન કરાવીને, જેથી તે નિજ કૈવલ કરતાને પરમગુરુને પરોપકારી જાણવા. કારણ કે એ જ કે દુનિયાનો માલિક સમદ્રષ્ટિવાળો છે, બધાના ઉપર દ્રષ્ટિ રાખી રહ્યો છે અને એ સર્વ હેતુ પ્રમાણે જેના જેવા કર્મ છે તેને તેવું જ ફળ આપે છે. અને સંસારી મય મંડળની ઈંડ ચલાવે છે, પણ એમાં સમસ્ત પ્રકારના સંસારી જીવો નિયમમાં રાખીને સંસાર ભવ દુઃખોનો છોડાવવા યાને સર્વ સંબંધોથી મુક્ત કરવાનો ખુદ માલિકે ત્યાંથી મુખ્ય તૈયારી લાવ્યા છે. પરમગુરુ આ મુખ્ય તૈયારી લાવે છે, જેથી જે જીવ અમારે શરણે આવે તેને તમામ પ્રકારની કુટિલતાઓ છોડીને નિજ પદે પહોંચાડવી એ જ અમારી મુખ્ય તૈયારી
છે નીચ પતિ સુધી પોકારવાની છે. અને મારા વચન પ્રમાણે જો એ વર્તન કરશે, વેશ્યાનંદના આનંદમાંથી મુક્ત થઈ અને એ જગતભર જગત જે આનંદ લઈ રહ્યું છે એ છોડી અને પરમ ગુરુ કહે છે કે ભજનાનંદ નિજ દાસા. પણ જો વેશ્યાનંદનો વિષય આનંદ છોડી અને વિતળ એટલે વાદીઓની વાસર પાછળ તણાઈ ગયો છે, વિશ્વાનંદના અંદર પાછળ તણાઈ ગયો છે અને મારા વિરુદ્ધ વચના વિરુદ્ધ ચાલે તો પછી એ મારી ગતિ એ પ્રાપ્ત કરી શકતો નથી. અને હું એમને ભુક્તમાન કરાવું છું. કહેતા નથી, ભુક્તમાન કર એને ખુદને ખબર હોતી નથી. આગળ કહે છે ભક્તિરસ. અને બીજો આનંદ છે ભક્તિરસનો આનંદ માનીને સદાય માટે હરિરસમાં તલ્લીન રહ્યા છે. એક ભક્તિનો આનંદ છે કે જેમાં હરિરસમાં આપણે તલ્લીન થઈએ છીએ. અને ત્રીજો બ્રહ્માનંદ, જે તે ભોગવનારા અહમ બ્રહ્માસી પોતે સ્વયં શિક્ષિત બ્રહ્મ છે માનીને તેમાં એકરૂપ તલ્લીન રસબસ રહે છે. તે નિજ સ્વયં પ્રકાશ રખાત તે નિજ સ્વયં પ્રકાશ કે રાખત ઉર અભિમાન જો નિરપત કે દોષ તે નરપત નહીં નિદાન. તે સ્વયં બ્રહ્મરૂપ પ્રકાશનું પોતાના ઉરમાં અભિમાન રાખીને હું પોતે બ્રહ્મરૂપ છું એમ કહે છે. પણ જેમ કોઈ માણસ રાજાની દોસ્તી કે મિત્રતાવાળો હોય તો તેથી તે માણસ રાજા કહેવાતો નથી. હવે પછી ભાઈ પરમગુરુથી વિરુદ્ધ થઈ અને પછી મોટા મોટા બધા ગમે એટલા કાર્યો કરે પણ રાજાના વિરુદ્ધ તો રાજા તો કહેવાય. પરમગુરુની ગતિ તમે લઈને બીજો જગ્યાએ આ બનાવો તે બનાવો અને બધા અલગ અલગ વેરાયટી બનાવો પણ પરમગુરુ જેવા તો તમે બની શકો નહીં. ત્યો બ્રહ્મા અસ્મિ અંકે કહનહાર નહીં બ્રહ્મ સકલ કર્મ કરતા થકા વર્તા કહે ને કર્મ. બ્રહ્માશિવ કહેનારા અગર તો બ્રહ્મને ઓળખનારા કે બ્રહ્મની સાથે દોસ્તી બાંધનારા પોતે બ્રહ્મરૂપ છે અને કહેવાય નહીં. વળી તે દુનિયાભરમાં કર્મ કરતા છતાંય હું ને કર્મ બ્રહ્મ છું એમ વથા કહે છે. કુકમ કરતા નવ ડરે અસ્મિ ધરે ઉમેદ અંતર્ગત અતમે ઉન્મતપણે ગણતર વિધિ નખેદ સ્મરણ કેવું નવ કરે આપે ભય અદ્વૈત વદે બચન વેદાંત નિજગમન ન્યાય લખી લહિત. કુકમ કરતાના ડરે અસલી ધરે ઉમેદ. ઉમેદ એટલે પૂર્વ અહમ બ્રહ્માસ્મિનું ધારણ કર્યા છતાંય તે કુકર્મ કરતા ડરતો નથી. વળી વેદમાં કયા વિધિયુક્ત સારો કર્મ અને નેહ રૂપી નઠારો કર્મ એ બંને કર્મ પૈકી યોગ્ય કર્મ વિવેક ભૂલી જોઈને નિર્દેશ કર્મ કરવા છતાંય અંતર્ગતિ બાહ્ય ઉત્તમે એટલે કે અભિમાન રાખે છે. પરમગુરુ કહે છે, અભિયાલ આપણે વાત કરી કે મારા વિરુદ્ધ ચાલે છે અને કુકર્મ જે ખરાબ કર્મો કર્યા વગર પણ એ કરે જાય છે. મારા હુકમ પ્રમાણે પણ એ જઈ આવે છે અને નેહ કર્મ કરે છે. એટલે જ કહે છે કુકર્મ કરતાં પણ એ ડરતો નથી અને મારા વચનામૃત પ્રમાણે એ રહેતો નથી અને આમથી સમજાવે છે. કર્મ કરવા છતાં પણ અંતરની ગતિ બાહ્ય ઉત્તમ એટલે કે અભિમાન રાખે છે. પાછો બહારથી એ ખુદ પોતે અભિમાન રાખે કે હું જ બળ્યો છું, મારાથી બીજો કોઈ બળ્યો નથી એવું કહે છે કે સ્મરણ કહેનું નવ કરે આપે નહીં અદ્વૈત. પોતાના નિજ ગુરુગમ ન્યાયના જાણ્યા સિવાય વેદાંત વચનના આધારે રાખીને પોતે અદ્વૈત બ્રહ્મ છું એવું કહે છે. અને એમ કહીને તેઓ કોઈનું સ્મરણ કરતા
નથી કરતા, માલિકનું સ્મરણ કરતા નથી, પરમ ગુરુના વચનો વિમુખ જતા રહે. સકર્તા અચરતબા કહે છે તો પછી એ સ્મરણ કોઈનું કરતા નથી, તો પછી એ મારી ગતિને કઈ રીતે જાણી શકશે અને મારા વિરુદ્ધ ચાલે એટલે મારા વચના વિરુદ્ધ પર હેડે છે. સો નિજ ન્યાય લહિક ગમ જમશે તમતીનું માય, તોય અલપગને આપ છે આદ અંત ગતિતા ન્યાય. નિજ ગમનો ન્યાય લક્ષ વડે પંચ ભૂતાદિક શરીરમાં રહેલો પોતાનું સ્વરૂપ જેમ છે તેમ જાણે તો તે આદ અંતની ગતિ સિવાય અલ્પજ્ઞ છે. અને જેમ જરૂરી દેખાય પણ ઉપલબ્ધ દ્રષ્ટિએ જોનારા આ પ્રમાણે દેખાવું મુશ્કેલી છે. જે બહારની દ્રષ્ટિ જેવાય એના ભીતરની દ્રષ્ટિ દેખાવું બહુ જ મુશ્કેલી છે. ઓર લહત નહીં મધ કી જેહી વિચરત તનુ હાલ. વળી બ્રહ્માસ્મિત વાળાને આદ એટલે કે પ્રથમથી જ ગતિ એટલે કે અંત એટલે કે છેવટની ગતિ એ બંને ગતિ જાણવી એ તો મહા મુશ્કેલી છે. પણ હાલ વર્તમાન કાળમાં જે વિચરતું શરીર છે તે શરીરમાં સુખ દુઃખ વૈદી હાનિ આજે થશે અથવા કાલે થશે તે પણ જાણતા નથી, અનંતબદ્ધ વર્તાવ્યા જાય છે. આ છે અચર સાગર ગ્રંથની આપણે વાતો કરીએ છીએ અને આપણી વાણીના यहीं पे विराम देते बोलिए श्री श्रीमंत करुणा सागर की जय, कैवल धाम की जय, सदगुरु देव की जय, जगास्थान की जय, अविगत गादि की जय.